બાબતો એ કામના અંદર એટલા ગૂંચવાઈ જાય, રવિવાર આવી જાય તો બી ખબર પડે નહીં. અને રવિવારે આપણને મજબૂરીથી આવવું પડે. ભાઈ અમે તો દિવાળે જવા વાળા, એટલે અમને ચર્ચે જવું પડે. તો આપણે ફક્ત શું કરીએ? પ્રભુને ખુશ કરવા માટે આવીએ કે પછી સેવકને ખુશ કરવા માટે આવીએ મને નહીં ખબર, પણ આવીએ ખરા. આવીએ અને આરાધના કરી લઈએ, થોડી ઘણી, થોડું ઘણું સમજાય તેટલું વચન સાંભળી લઈએ, સહેલી સલામને છૂટા પડી જઈએ. હવે આ દુનિયાના અંદર જીવવા માટે આપણને ભણવાનો સમય, પરણવાનો સમય, ઘર બાંધવાનો સમય 70 વર્ષ લાગતા હોય તો આત્મિક જીવનની તૈયારી માટે બી તો સમય લાગે. અને એના માટે જો આપણે સમય ન કાઢીએ તો આપણે આ 70 વર્ષનો જે જિંદગી આ પૃથ્વી પર છે અહીંયા જ ખતમ થઈ જાય, અહીંયા જ પૂરું થઈ જાય. અને દુઃખની વાત એ કે નહીં અહીંયા કઈ પ્રાપ્ત થાય, નહીં ત્યાં જવાય. તો આ પૃથ્વી પર પરમેશ્વરે શરૂઆતથી જોયું, જ્યારે આકાશને પૃથ્વી પરમેશ્વરે બનાવી અને માણસના હાથમાં સોંપી, અને પૃથ્વી પ્રભુએ બહુ સુંદર બનાવી. બાઇબલમાં લખવામાં આવ્યું છે, ઉત્પત્તિ 1:1 થી નીચે વાંચીએ છીએ, યહોવાએ જોયું, દેવે જોયું તો સુંદર છે. પ્રભુએ જે બી બનાવ્યું એ બહુ સારું અને સુંદર બનાવ્યું છે. એ માણસને માટે માફક એવી રીતે એને બનાવ્યું છે. સૂર્ય બનાવ્યો, ચંદ્ર બનાવ્યો, જે બી બનાવ્યું એની માફક બનાવ્યું હતું. હાલેલુયા. હા. અને બાઇબલમાં આપણે જોઈએ છીએ, જ્યાં સુધી માણસે પાપ ન કર્યું હતું ત્યાં સુધી એઓને ખાવાનું ફ્રીમાં મળતું હતું. એ એદન વાડીમાં બધા જાતના ફૂલ ઝાડો હતા, એઓનો ખોરાક હતો. પણ જે દિવસે એઓએ ભૂલ કરી, પાપ કર્યો, પ્રભુએ ફ્રીમાં મળવા વાળી હોટલમાંથી બહાર કાઢી નાખ્યા. ફ્રીમાં મળવા વાળું એદન વાટિકામાંથી એમને બહાર કાઢ્યા અને એઓને કહ્યું, હવે તમે ખેડો, તમે વાવણી કરો, તમે નીદો, તમે કાપો, હા, તમે ઝૂડો, તમે શું કહેવાય ચોખા કાઢો, તમે બાફો, તમે ખાઓ. એટલી બધી વિધિઓ હાથમાં આપી દીધી. એદનવાડીમાં ફળ તોડો અને ડાયરેક્ટ ખાવો. આ બાજુ શું કર્યું? હવે ભાત વાવણી કરો, રોપણી કરો, નીંદો, ગોળો, ખાતર નાખો, કાપો, જુડો, ઘંટીએ જેમ ચાવલ કાઢો, કાઢીને પછી તપેલીમાં બાફો અને બાફો પછી ખાઓ. કેટલી લાંબી પ્રોસીજર કરી દીધી પ્રભુ. પહેલી બાજુ તોડો ને ખાઓ, આ બાજુ હવે ચોમાસું બેસશે એટલે આપણે આ પ્રોસીજરમાં ચાલુ થઈ જાઉં, આ કામગીરીમાં લાગી જાઉં. 4 મહિના પછી દાણો હાથમાં આવે, એહો હારી ધ્યાન આપવું તો, કેમ કે પ્રભુએ કહી દીધું છે, આ કાંટા ઝાકરા તો ઉગે જ, તમે ગમે તેટલી પલટી મારાવો ને જમીનને, એ તો ઉગવાના જ છે. એને નીદવું જ પડશે આપણને, એમાંથી ખાવું પડશે. તો માણસને પરમેશ્વરને દુઃખની રોટલી ખાવાને માટે શિક્ષા આપી, કેમ કે તમે ભૂલ કરી એટલે. પણ પરમેશ્વરે સાથે સાથે એક યોજના એ બી કરી કે માણસને કાયમ માટે આ દુઃખમાં હું જોવા માંગતો નથી, હું કાયમ આ સમસ્યામાં જોવા માંગતો નથી. એટલા માટે પરમેશ્વરે ઈચ્છા રાખી કે ભાઈ મારે આ માણસને માટે બીજી વ્યવસ્થા કરવી જોઈએ. માણસને માટે હું બીજી વ્યવસ્થા કરીશ. આ દુઃખ કાયમ નહીં રહેશે. એટલા માટે પ્રકટીકરના પુસ્તકના અંદર આપણે વાંચીએ છીએ, ત્યાં લખવામાં આવ્યું છે, ફરી દુઃખ નહીં થશે. તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂસી નાખશે. હા, મરણ ફરીથી થનાર નથી, શોક કે રુદન ફરીથી થનાર નથી, પ્રથમની દુઃખની વાતો ખતમ થાય. હાલેલુયા. પ્રભુને ખબર છે કે ભાઈ આ દુનિયાના અંદર આ પ્રકારના બધા દુઃખો છે. અહીંયા આપણે વાંચ્યું તે પ્રકારે કે પહેલી બાબત લખી છે, આંખમાં આંસુ. આજે માણસને રડવું પડે છે આ દુનિયામાં.
એવો કોઈ માણસ નથી કે એ રડ્યો નહીં હોય કે દુઃખી નહીં થયો હોય. કેમ કે આ દુનિયા દુઃખોથી ભરેલી છે, માટે માણસને દુઃખી થવું પડે છે, રડવું પડે છે. પરંતુ પરમેશ્વરની યોજના શું છે? એક એવી યોજના પરમેશ્વર રાખી રહ્યો છે, કરી રહ્યો છે, કદી પણ આંસુ સારવાનો વારો આવશે નહીં, રડવાનો વારો આવશે નહીં, શોક કે રુદન થશે નહીં. અહીંયા લખવામાં આવ્યું છે મરણ ફરીથી થનાર નથી. મોતની બીક સંપૂર્ણપણે ખતમ થઈ જશે. હાલેલુયા. હા, આજે આપણને મોતની ભીખ છે, મરણની ભીખ છે. એક દિવસ હું બી મનમાં વિચારતો હતો, 47-48 વર્ષ થઈ ગયા, હવે વધારે જીવાઈ ગયું છે ને જીવવાનું ઓછું થઈ ગયું, ઓછા દિવસો રહ્યા, ઓછા વર્ષો રહ્યા છે. 60 વર્ષ જીવાય, 70 વર્ષ જીવાય, 70 સુધી જવાય બી તો આમ તો ગड्ढा થઈ જવાય. હા, એટલે કદાચ લાકડી ટેકીને ચાલવું પડે, કાં તો બીજાના ભરોસે ચાલવું પડે. અને ત્યારે આપણને છોકરાઓ બી સારી રીતે ખવડાવશે કે કેવી શું કરશે, હા, ડોહા કરીને કદાચ ગાળ આપશે. હા, હું મનમાં વિચાર્યા કરતો હતો. અને ત્યાર પછી અહીંથી જતા રહેવાનું છે. તો કોઈક વાર એવું વિચારો કે અહીંથી આપણે જતા બી રહેવાનું. હા, ને તો અમુક વાર શેતાન તમને એ વિચાર આવવા નહીં દે, ભાઈ અહીંથી જવાનું નથી, અહીંયા જ રહેવાનું છે, એટલે લાગો 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 લાગો, ખેતી કરો. આપણે એ બી વિચારવાનું છે, ભાઈ એક દિવસ જતા રહેવાનું છે. હાલેલુયા. તો અહીંયા લખવામાં આવ્યું છે મરણ ફરી થવાનું નથી, અને એને કહેવાય અનંતકાળનું જીવન. પરમેશ્વરે માણસને માટે આ વ્યવસ્થા ફરી એકવાર કરી દીધી છે. ભાઈ, અહીંયા દુઃખ છે, રુદન છે, આંસુ છે, શોક છે, સમસ્યા છે. આ દુનિયામાં તમે ક્યાં બી જાઓ, સંપૂર્ણ સુખ નથી મળવાનું, સંપૂર્ણ સુખ નથી મળવાનું, કોઈને નહીં. કેટલા બી પૈસાદાર માણસ હોય, કેટલા બી શ્રીમંત માણસ હોય, સંપૂર્ણ સુખ એ નથી. એક દિવસે એને એના જીવન પર મરણ આવવાનું છે, એક દિવસે એને આ પૃથ્વી છોડવાની છે. ભલે 50 વર્ષ એસ આરામની જિંદગી જીવશે, એવો બહુ સારા મકાનોમાં રહેશે, બહુ સારી ગાડીઓમાં ફરશે, બહુ સારા વિમાનોમાં ફરશે, આખી દુનિયામાં એવો ફરશે, પરંતુ એક દિવસ છે એ મરણનો દિવસ છે, એ મરણ થવાનું છે. પરંતુ અહીંયા બાઇબલ એમ કહે છે પરમેશ્વરે એક યોજના એ કરી છે કે ત્યાં કદી મરણ થવાનું નથી, ત્યાં કદી અંત થવાનું નથી, કદી આંખના આંસુઓ ત્યાં સારવા પડશે નહીં, કદી ત્યાં રુદન થવાનું નથી, દુઃખ થવાનું નથી. ઇબ્રાહીમથી ઈસાક પાસે પહોંચ્યો, ઈસાકે યાકૂબને કહ્યું, યાકૂબે પોતાના બાળકોને કહ્યું, આ આપણો દેશ સ્થાયી દેશ નથી. હાલેલુયા. અસંખ્ય લોકો અહીંયા પેદા થયા છે, પરંતુ દરેકને પણ એ જ સંદેશ પહોંચાડવામાં આવ્યો, આ દેશ આપણો સ્થાયી દેશ નથી. એટલા માટે આ 13મી કલમ આપણે વાંચી, એ સગળા વિશ્વાસમાં મરણ પામ્યા, તેમને વચનનું ફળ મળ્યું નહીં. જે આશીર્વાદની ઘોષણા પરમેશ્વરે કરી હતી, ઇબ્રાહીમને કહ્યું તો હું તને આશીર્વાદ આપીશ, ઈસાકને પ્રભુએ કહ્યું હું તને આશીર્વાદ આપીશ, પણ જે પ્રકારેનો આશીર્વાદ એઓને પ્રભુ આપવાનું વચન આપતા હતા, એ બધું એવો પ્રાપ્ત નહીં કરી શક્યા. આ જૂના કરારના સંતો લોકો આ દેશની શોધમાં નહીં હતા, આ સંતો લોકો સ્વદેશની, બીજા દેશની શોધમાં હતા. હવે વિચારવા જેવી બાબત એ છે, એ લોકોને ઈસુ નહીં મળ્યો હતો, એ લોકોને પવિત્ર થવા માટે પવિત્ર રક્ત એમને ન મળ્યું હતું, અનંતકાળનું જીવન માટેનું પવિત્ર આત્માનું દાન એમને ન મળ્યું હતું. તો છતાં પણ એવો એવી અભિલાષા રાખે છે, અમે અહીંના નથી, અમારે બીજા દેશમાં જવાનું છે. આ એક દર્શન હતું એવું. અને આજે આપણે પ્રભુ પર વિશ્વાસ કરનાર બાળકો તરીકે આપણે બી એવું દર્શન રાખવા વાળા વ્યક્તિઓ બનવાનું છે. આ દુનિયાના મોજ શોખમાં કે આ દુનિયાની મોહમાયાના દર્શનમાં ગરકાવ નહીં થવાનું. અગર આપણે આ દુનિયાના મોહમાયામાં, મોજ શોખમાં અથવા તો અહીંયા જ માનપાનમાં આપણે ધ્યાન આપીશું તો આપણા માટેનું સ્વદેશ આપણે ચૂકી જઈશું.
આપણા હાથમાંથી જતું રહેશે. આપણને તક પ્રભુએ આપ્યો છે. આ જગ્યા પર પ્રભુએ આપણી બુલાહટ કરી છે, આપણને પસંદગી આપી છે. એ પસંદગી ને બુલાહટની પાછળ મુખ્ય કારણ એ છે કે તમને બીજો દેશ પ્રભુ તૈયાર કર્યો છે, ત્યાં પહોંચાડવાનું છે. અને આ નવી આકાશ ને નવી પૃથ્વીનું જે ભવિષ્યવાણી છે એ આ નવા કરારની ભવિષ્યવાણી નથી, એ તો જૂના કરારની ભવિષ્યવાણી છે. યશાયા પ્રવચક કહે છે, યહોવા કહે છે, જુઓ હું સગળું નવું બનાવું છું. જે પ્રકટીકરણમાં આપણે વાંચ્યું કે હું સગળું નવું બનાવું છું, એ ભવિષ્યવાણી યશાયા દ્વારા પ્રભુએ આગળથી કહી દીધી હતી. જુઓ હું સગળું નવું બનાવું છું. ઘણા ભવિષ્ય વક્તાઓ દ્વારા એ પ્રગટ કરવામાં આવ્યું છે. દાનિયેલના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ, ત્યાં પણ કહે છે કે આ દુનિયા કેવી રીતે ખતમ થશે, કેવી રીતે એનો અંત આવશે, કેવા કેવા પ્રકારના રાજાઓ રાજ કરશે. એક મૂર્તિ બતાવવામાં આવી અને એના ઘણા અવયવો અંગો એવી રીતે બતાવવામાં આવ્યા, માથાથી લઈને પગની પાની સુધી. આ પ્રકારના રાજ્યો આવશે, આ પ્રકારના રાજાઓ આવશે, આ પ્રકારના 10 રાજાઓ ઉભા થશે અને આ લોકો એવી રીતે રાજ કરશે અને એમ કરતા કરતા દુનિયાનો અંત થશે. આ દુનિયાનો અંત થવાનો છે એ પ્રબોધકે ભવિષ્યવાણી પ્રભુની વાણી બોલી દીધી છે. એ આજની વાત નથી, આ કોઈ નવી વાત નથી. આ તો પુરાતન કાળના આ સંતો લોકોને બી ખબર હતી, પ્રભુએ એવોને પણ પ્રગટ કરી દીધી હતી. અને એટલા માટે 14 કલમ ફરી એકવાર વાંચીએ, શું કહે છે? કેમ કે એવી વાતો કરનારા સાપ દેખાડે છે કે તેઓ સ્વદેશનો શોધ કરે છે. હાલેલુયા. હા, હવે બિચારાઓ પાસે પવિત્ર બનવાની સામગ્રી નથી, કોઈ મદદ પવિત્ર આત્માની એઓને નથી. તો છતાં પણ એઓના દર્શન જુઓ, એવો દર્શનમાં એ જ જુએ છે, અમે બીજા દેશના લોકો છે, અમે અહીંના નથી. એક ધડ હેતુથી આપણને બોલાવ્યા છે. પરમેશ્વર પાસે આપણી પાસે હેતુ છે. ધડ હેતુનો મતલબ આપણી પાસે હેતુ છે. જેને પરમેશ્વર નામ દઈને બોલાવે છે, જેને પરમેશ્વર પૃથ્વીનો મંડળ અગાઉથી નામ નોંધ્યું હતું અને એ નામ નોંધેલું જેનું જીવન પુસ્તકમાં હતું, એને પરમેશ્વરે આપણને અહીંયા બોલાવ્યા છે. કયા હેતુથી? પરમેશ્વરે એક દ્રઢ હેતુ રાખ્યો છે આપણા માટે. એક દ્રઢ હેતુ સાથે આપણને બોલાવ્યા છે. આદમને કીધું સગળો અધિકાર તારા હાથમાં છે, આ પૃથ્વીને તું સંચાલન કર. એનું મતલબ પૃથ્વીને સંચાલન કરવાનું કેટલું અઘરું છે આપણને ખબર છે, પણ એ સંચાલન કરવા માટેની કેપેસિટી એના અંદર પ્રભુએ મૂકી હતી, એ ટેલેન્ટ મૂક્યું હતું, એ બુદ્ધિ એને આપી હતી, એ સમજ એને આપી હતી. અને આજે આ દુનિયામાં જેટલો બી વિકાસ આપણે જોઈ રહ્યા છે, જેટલું બી સંશોધન લોકો કરી રહ્યા છે, તો માણસ તો કરી રહ્યું છે. એવું નથી કે વિશ્વાસુ છે તેવો જ કરે છે, નથી વિશ્વાસુ તે નથી કરતા. નહીં, માણસના જીવનમાં આ ગુણો પ્રભુએ પહેલેથી આપ્યા હતા, કોઈના પાસેથી માગી નથી લીધા. પ્રભુ પર વિશ્વાસ કરે કે નહીં કરે, પણ આજે એવો એ મનને ઉપયોગ કરે છે, એ સમજ શક્તિનો ઉપયોગ કરે છે, એ તાર્કિક સૂઝનો ઉપયોગ કરે છે, ભલું નવું શોધી કાઢે છે. અને આજે પૃથ્વી પર શું શું નથી શોધી કાઢ્યું? આખી પૃથ્વીને તો ખોડીને શોધીને પૂરી કરી નાખી છે. હવે ચંદ્રને શોધવા ગયા છે કે ભાઈ ત્યાં બી કઈ શોધીએ. તો આ જે લાયકાત પરમેશ્વરે આદમને આપી હતી કે તું આ પૃથ્વીનું જ સંચાલન કરશે. માણસને માટે પૃથ્વી બનાવી હતી પ્રભુએ, અને માણસને હાથમાં સોંપી તું એના પર રાજ કર. અમે સ્વર્ગમાં રાજ કરીશું, તારે આ પૃથ્વી પર રાજ કરવાનું છે. પણ દુઃખની વાત એ, આદમ રાજ કરી શક્યો નહીં. એના હાથમાંથી રાજ્ય શેતાનના હાથમાં પહોંચી ગયું અને શેતાને આ પૃથ્વીને અસ્ત વ્યસ્ત બનાવી દીધી. આજે જેટલા દુઃખોનો આપણે સામનો કરીએ છીએ, ગરીબાઈનો સામનો કરીએ છીએ, જેટલા સંઘર્ષો કરીએ છીએ, એના પાછળનું મુખ્ય કારણ આપણા માણસ પાસેનો અધિકાર શેતાનની પાસે પહોંચી ગયો, એનું આ પરિણામ છે. આ માણસને ફરી એકવાર હું બીજું આપું, એટલા માટે પરમેશ્વરે યશાયા દ્વારા કહી દીધું, જુઓ યહોવા કહે છે, હું સગળું નવું બનાવું છું, જૂનું સગળું હું ખતમ કરવાનો છું. જૂનું આકાશ, જૂની પૃથ્વી, જૂનું સગળું હું ખતમ કરીશ. હું એનો બીજી વાર ઉપયોગ નથી કરવાનો. બાઇબલમાં લખવામાં આવ્યું છે, એને ઓળિયાની માફકે વીંટાળીને મૂકી દે હે પ્રભુ. પૃથ્વીને આગથી બાળી નાખવામાં આવશે એમ લખેલું છે. તો આ પરમેશ્વરની યોજના પ્રગટ કરે છે, યોજના પ્રગટ કરે છે. હાલેલુયા.
પ્રથમ તો આ વાત જાણો કે છેલ્લા સમયમાં ઠટ્ઠા કરનાર આવશે, પોતાની દુર્વાસના પ્રમાણે ચાલશે. ઠટ્ઠા કરશે એટલે અરે ભાઈ આ બીજું કોઈ નવું બનવાનું નથી, આ ઠગે છે એ લોકો. કઈ નવું આકાશ નવી પૃથ્વી કઈ બનવાનું નથી, આ અહીંયા જીવવાનું અહીંયા મરવાનું. આપણા 10 પેઢીઓ અહીંયા જીવીને અહીંયા જ મરી ગઈ, તો તમે આ બીજું ભવિષ્યનું કેમ વિચારો છો? એવું કેવા વાળા ઠઠ્ઠા કરનારાઓ આવશે. એવા ઘણા પ્રબોધકો આવશે. એવો કહેશે તમને અહીંયા જ ગાડી મળે, અહીંયા જ બંગલો મળે, અહીંયા જ વિઝા મળે, અહીંયા જ અમેરિકા જવાનું મળે, અહીંયા તમારો ધંધો વિકાસ પામશે, અહીંયા તમારી નોકરી લાગશે, અહીંયા જ ખાવાનું, અહીંયા જ પીવાનું, અહીંયા જ મરવાનું, બીજું કઈ નથી. એવું ઠઠ્ઠા કરનારા તમારા પાસે આવશે. ઇબ્રાહિમ દાદો હતો ત્યારે બી દુઃખ, અત્યારે બી દુઃખ. ઇબ્રાહિમ દાદા ક્યાં કહેતા આવ્યા છે ભાઈ નવું બનવાનું છે, નવું આકાશ બની રહ્યું છે, બની રહ્યું છે, હજુ સુધી બન્યું નથી. એવું કેવા વાળા આવશે એમ કે છે. આગળ પિતર કહેશે, હિંમતની સાથે કહેશે, આમે બી બાળવા માટે રાખી મૂકેલા છે. આગળની ડૂબીને મરી છે, ડૂબાણમાં ગઈ છે, ડૂબીને નાશ પામી છે, હવે પછી પણ એ બાળીને નાશ પામે છે. પણ એ શબ્દો કહે છે હમણાંના આકાશ તથા પૃથ્વીને તે જ શબ્દોથી ન્યાયકાળ તથા અધર્મી માણસના નાશના દિવસ, અધર્મીના નાશના દિવસ સુધી રાખી મૂકેલી છે. ગણતરી બતાવે છે. પિતર કહે છે તમને નહીં સમજ પડે છે, ગણતરી બતાવી દો. અને ગણતરીમાં કેવું છે, એક દિવસ પરમેશ્વરની દ્રષ્ટિમાં 1000 વર્ષ જીવો છે. અને ઇતિહાસની ગણતરી પ્રમાણે જોઈએ છે આ પૃથ્વી બની છે ત્યારથી અત્યાર સુધી 6000 વર્ષ પૂરા થઈ ગયા છે. 6000 વર્ષ પૂરા થયા છે. એવું કહેવાય છે ઉત્પત્તિ પહેલા અધ્યાયથી 6થા અધ્યાય સુધી, નૂહના જળ પ્રલય સુધી 2000 વર્ષ. આ 2000 વર્ષનો અંદર માણસ એટલા ભૂંડા થઈ ગયા હતા, પ્રભુને છેલ્લે એમને નાશ કરવો પડ્યો. ત્યાર પછી માલખીના પુસ્તક સુધી એવું કહેવાય છે બીજા 2000. એટલે જૂનો કરાર 4000 વર્ષનો હતો. અને ઈસવીસન 1 થી લઈને અત્યાર સુધી 2024 વર્ષ થયા છે. એટલે પેલા 4 અને આ 2024 એટલે 6024 વર્ષ થયા છે. અહીંયા ગણતરીમાં પિત્તર એમ કહે છે એક દિવસ 1000 વર્ષોના જેવો અને 1000 વર્ષો એક દિવસના જેવા છે. તો પ્રભુએ આ પૃથ્વીને પ્રભુની ગણતરી પ્રમાણે જ્યારે આપણે જોઈએ છે તો જ્યારે પૃથ્વીને બનાવ્યા ત્યારે પ્રભુએ 6 દિવસમાં બનાવ્યો. પહેલા દિવસે, બીજા દિવસે, ત્રીજા દિવસે, ચોથા અને પાંચમા અને છઠ્ઠા દિવસે. પરંતુ 7મો દિવસ પ્રભુએ શું કીધું? આ મારો દિવસ છે, આ વિશ્રામવારનો દિવસ છે, કામથી વિશ્રામ લેવાનો દિવસ 7મો દિવસ કહેવામાં આવ્યો છે. અને આ 7મો દિવસ પરમેશ્વરનો દિવસ છે. એનો મતલબ છે 6000 વર્ષો માણસના હતા, આ 7મા 1000નું વર્ષ શરૂ થઈ ગયું તો એ યહોવાનું વર્ષ છે. આપણે સબ્બાત દિવસમાં જીવી રહ્યા છે. અને હવે પછી જે બી બધું પ્રભુ કરશે એ પોતે કરશે, કેમ કે એના દિવસમાં આપણે જીવીએ છીએ. માણસોના દિવસો પૂરા થઈ ગયા છે, માણસોના વર્ષો પૂરા થઈ ગયા છે. એને રાજ કરવા માટે જે સમય આપ્યો હતો એ સમય પૂરો થયો છે. હવે યહોવા પરમેશ્વરનો સમય શરૂ થયો છે. હાલેલુયા. હા, એટલા માટે ઘણા ભવિષ્ય વક્તા દ્વારા આપણે વારંવાર સાંભળી રહ્યા છે કે પ્રભુનો આત્મા એમ કહે છે ઈસુ જલ્દી આવી રહ્યો છે. હા, ઘણા દર્શનો વાળાઓ કીધું છે ઈસુ જલ્દી આવી રહ્યો છે, કેમ કે એનો સમય આવી ગયો છે. આ આકાશ અને પૃથ્વીનો એન્ડનો સમય આવી ગયો છે, અંતનો સમય આવી ગયો છે. એટલા માટે પિત્તર અહીંયા ગણતરી કરીને બતાવે છે તે સમયની કલીસિયાને, ભાઈ આવી રીતે ગણો કે યહોવાના નજરમાં તો 1000 વર્ષ એક જ દિવસ બરાબર છે, 24 કલાક બરાબર છે. આપણે એક દિવસમાં જે કામ કરીએ એ પરમેશ્વર 1 સેકન્ડમાં કરે. હાલેલુયા. વિલંબ એટલે હજુ પ્રભુ કેમ નથી આવ્યા, કેમ લેટ કરે છે, એવો જેવો અર્થ કેટલાક લોકો કરે છે. પોતાના વચન સંબંધી વિલંબ કરતો નથી, કોઈનો નાશ ન થાય, સગળા પશ્ચાતાપ કરે
એવું ઈચ્છીને પ્રભુ તમારા વિશે ધીરજ રાખે છે. હાલેલુયા. પ્રભુ પોતાના દિવસોમાં પ્રભુ કામ કરી રહ્યો છે. પોતાના દિવસોમાં આપણને એક્સ્ટ્રા દિવસ આપી રહ્યો છે. હા, આ 24 વર્ષો આપણને આપ્યા છે. આ 24 વર્ષ માણસને પ્રભુએ આપ્યા છે કે જેઓને પ્રભુએ પસંદ કર્યા છે, હજુ તૈયાર થયા નથી, તો એવો તૈયાર થઈ જાય. કોઈનો નાશ નહીં થાય એટલા માટે પ્રભુ ધીરજ રાખે છે અને ધીરજથી આપણને આ સમયો આપે છે, આ દિવસો આપે છે. હાલેલુયા. હા, કેમ કે પ્રભુને ખબર છે એકવાર આ દુનિયા નાશ થયા પછી જેટલા પવિત્ર જન છે એ તેટલા જ સ્વર્ગમાં જશે. જેટલા પવિત્ર લોકો છે એટલા સ્વર્ગમાં જશે અને એવો જ નવા આકાશ નવી પૃથ્વીનો વારસ બનશે. હા, એટલા માટે વારસ બનવા માટે પરમેશ્વરે આપણી પાસે પવિત્રતા માંગી છે. શુક્રવારે સાંજે મેં પ્રચાર કરતા કહ્યું, સ્વર્ગના અંદર પરમેશ્વરે બીજી કોઈ ડિગ્રી આપણી પાસે માંગી નથી. આ દુનિયાની કોઈ લાયકાત ત્યાં કામ આવશે નહીં. ત્યાં એક જ લાયકાત કામ આવશે, પવિત્રતા. આત્મિક ઉન્નતિનું મતલબ એ છે એક પાપ પર વિજય પામીને બીજા પાપ પર વિજય પામીને ત્રીજા પાપ પર વિજય પામીને પાપો પર વિજય પામવાનું, એને કહેવાય ઉન્નતિનું જીવન. આત્મિક ઉન્નતિનું સહી અર્થ એ છે પાપો પર વિજય પામીને આગળ વધવાનું. હાલેલુયા. એક ભૂત કાઢ્યો, બીજો ભૂત કાઢ્યો, ત્રીજો ભૂત કાઢ્યો એટલે એ આત્મિક પરિપક્વતા નથી. એ તો બાઇબલમાં લખેલું છે છેલ્લા દિવસોના અંદર શેતાન પણ એવા અદ્ભુત કામો કરશે કે ભલભલાને ભમાવી નાખે, પસંદ કરેલાઓને પણ ભમાવી નાખશે. ચમત્કાર તો પ્રભુના સેવકો તરફથી બી થશે, શેતાનના સેવકો તરફથી બી થવાનું છે. આ કોઈ આત્મિક ઉન્નતિ નથી. આત્મિક ઉન્નતિ અથવા આત્મિક પરિપક્વતા એ છે જીવનમાં પાપો પર વિજય પામી જશે. જે પાપ આપણને પકડી રાખે છે એ પાપ પર વિજય પામવા માટે એને બાઇબલમાં લખવામાં આવ્યું છે જે જીતે છે ને જીવનના પુસ્તકમાંથી એનું નામ ભૂસી નાખવામાં આવશે. હા, એ જીત કહેવાય. તો આપણું યુદ્ધ એ છે, આપણી લડાઈ એ છે પાપ પર વિજય મેળવતા મેળવતા આગળ વધવાનો. અને પાપ પર વિજય મેળવવાનો મતલબ છે આપણા જીવનમાં જે પાપ છે સીધું પ્રભુને આગળ જઈને કહો, પ્રભુ હું આ પાપમાં ગૂંચવાઈ ચૂક્યો છું, મને આમાંથી છોડાવો. જે દિવસે તમે સહી કબૂલાત અને પ્રાર્થના કરશો તે દિવસે પવિત્ર આત્મા તમને એમાંથી છોડાવશે. કેમ કે છોડાવવા માટે સર્વશક્તિમાન પરમેશ્વરે આકાશ સ્વર્ગમાંથી ઈસુને અહીંયા મોકલી દીધો છે. હા, છોડવા માટે મોકલી દીધો છે. એને છોડવા માટે એને કિંમત ચૂકવી છે. એ કિંમત સામાન્ય કિંમત નથી. પોતાનું લોહી આપ્યું છે, એને પોતાનું પ્રાણ આપ્યું છે. શેતાનના હાથમાંથી એક આત્માને બચાવવા માટેની કિંમત એનું જીવ આપ્યો, એમનું પ્રાણ આપ્યું છે. અને પ્રાણ આપ્યું છે એટલા માટે એક પાપી વ્યક્તિ કહે છે પ્રભુ મને માફ કર, હું આ ગલત કામ કરી રહ્યો છે, મને એમાંથી છોડાવો. એ જ સમયે શેતાનની પાસે જાય છે અને શેતાનને કહે છે આ વ્યક્તિએ મારી પાસે પ્રાર્થના કરી માટે હું એને છોડાવવા માટે આવ્યો છું. શેતાન પણ કહે છે લઈ જા, આજથી લઈ જા. બાઇબલમાં લખ્યું છે ઇઝરાયલ લોકોએ પ્રભુને હાક મારી, હો ઇબ્રાહિમ, ઈસાક ને યાકૂબના દેવ, અમારા પર દયા કર. અને પરમેશ્વરને આટલું કઠણ હતું તો છતાં પણ એ લોકોને બહાર કાઢ્યા. કહેવાનો મતલબ મારું એ છે આપણે પણ જો એવી ગુલામીમાં હોઈએ, એવા પાપની ગુલામીમાં હોઈએ, એવા ફારૂ રાજાના અધિકાર હેઠળ સનવાઈ ચૂક્યા હોય, પરંતુ જો તમે પોકાર કરશો તો સર્વશક્તિમાન પરમેશ્વર છોડવા માટે આવશે. એટલા માટે અહીંયા લખવામાં આવ્યું છે સગળા પછતાવ કરે, કોઈનો નાશ ન થાય પણ સગળા પછતાવ કરે એવું ઈચ્છીને પ્રભુ તમારા વિશે ધીરજ રાખે છે. હાલેલુયા. હા, એટલા માટે બહુ ઓછો સમય છે પરમેશ્વરના આગમનનો. માટે આપણા જીવનના અંદરનું દર્શનને આપણે પરિવર્તન કરવાનું છે, આપણી વિચારસરણીને બદલવાનું છે. આપણું જે દર્શન છે પરદેશી સમાન આ દુનિયામાં જીવવાનું છે. હાલેલુયા. અઘરું છે ખરું, પણ તમે પ્રાર્થના પ્રભુને એવી કરો કે પ્રભુ આ દુનિયા અમારા માટે સામાન્ય હોય અને સ્વર્ગ અમારા માટે મહત્વનું બને. હા, સમયે પવિત્ર આત્માનો પરાક્રમ આપણા પર આવશે અને આપણા અશુદ્ધ વિચારોને ખતમ કરશે અને શુદ્ધ વિચારોને ભરશે. અને તે દિવસે આપણા અંદર એવો વિશ્વાસ ઉત્પન્ન થશે, એવું પરિવર્તન ઉત્પન્ન થશે, એવું બદલાણ ઉત્પન્ન થશે કે આપણે ખુદ વિચારીશું કે હું બદલાઈ ગયો કેવી રીતે. હા, મેં ઘણાની સાક્ષી સાંભળી છે, ઘણા ચોર, ઘણા વ્યભિચારી, ઘણા ડાકુઓ સાક્ષી આપે છે કે ભાઈ મેં મારા જીવનમાં એવું કટર હતો, એવો મેં ખ્રિસ્ત વિરોધી હતો, એવું મેં કર્યું, પણ જ્યારે મારા જીવનમાં દેવનું કામ થયું કેવી રીતે બદલાયું મને નહીં ખબર.
મને દેવે કેવી રીતે બદલી નાખ્યો મને નહીં ખબર, એમ કે પણ બદલી નાખ્યો. એનો મતલબ દેવ બદલે છે આપણને. હાલેલુયા. આપણને પાપોથી છોડાવે છે, પણ તમારી પ્રાર્થનાની રાહ જોઈ છે. તમને એટલું ખાતરી થવું જોઈએ કે પ્રભુ ખરેખર આ પાપ છે, પ્રભુ આ ખરેખર આ પાપ છે, મને એમાંથી છોડાવો. તમે એટલી જ પોકાર એકવાર કરશો ને, પ્રભુ છોડવા માટે એના સ્વર્ગદૂતને મોકલી દેશે. હાલેલુયા. હા, એ દુષ્ટ આત્માને તમારા જીવનમાંથી દૂર કરીને એ સ્વર્ગદૂત તમને મદદ કરશે. પણ તમારે એટલું પોકારવાનું છે કે પ્રભુ આ ગલત કામ હું કરી રહ્યો છું, હું કરી રહી છું. જે દિવસે તમે કબૂલ કરશો તે દિવસે પવિત્ર આત્મા કામ કરવાનું શરૂ કરશે. ત્યાં પિત્તર કલીસિયાને કહે છે, જેવી રીતે ચોર આવે છે એવી રીતે દેવનો દિવસ આવશે. એનો મતલબ છે કે ચોર ક્યારે આવે આપણને ખબર નથી, પણ ચોર બધી બાતમી કાઢે છે ભાઈ આ ઘરના અંદર 1 લાખ રૂપિયા અંદર કેસ પડ્યા છે, કેવી રીતે એને ચોરી કરવું. એટલા માટે એ પોતાનો પ્લાન બનાવશે, પોતાનો સમય નક્કી કરશે અને તે પ્રમાણે એ ચોર આવે છે. પરમેશ્વરનું વચનમાં અહીંયા પિત્તર એમ કહે છે, પ્રભુનો દિવસ પણ એવી રીતે આવશે ચોરની માફક. ક્યારે આવશે એ આપણને ખબર નથી, પરંતુ મારે ને તમારે એક વાતને ધ્યાન રાખવાનું છે, ભાઈ આપણે હંમેશા તૈયાર રહેવાનું છે. તૈયાર. કઈ તૈયારી રાખીને? પવિત્રતાની. પિત્તર એમ કહે છે, આ બધું નાશ પામવાનું છે તો આપણે પવિત્રતામાં અને ભક્તિમાં કેવા બનવું જોઈએ. હવે હું તમને પૂછું, આપણે કેવા થવું જોઈએ? તો આપણો જવાબ હું આવવો જોઈએ? પવિત્ર બનવું જોઈએ. હાલેલુયા. બીજો કોઈ વિકલ્પ નથી. હું માનું નહીં માનું, તમે માનો નહીં માનો, દુનિયા માને નહીં માને, દેવ કઈ મારે તમારા જોડે કોઈ લેવા દેવા, પણ મેં તમને એક જ શરત આપી છે, પવિત્ર છું, તમારે પવિત્ર બનવું પડશે. પ્રભુને કહીશું, પ્રભુ આ દુનિયા તો એટલી વિચિત્ર છે, અહીંયા પવિત્ર બનવું બહુ અઘરું છે, જરાક લાગવગ કરી લે. પ્રભુ કહેશે, તમારા લાગવગ સાથે મારે કોઈ લેવા દેવા નથી, મને જોઈએ પવિત્રતા. બાઇબલ કહે છે પવિત્રતાનું ધરણ કે એના વગર કોઈ દેવને જોશે નહીં. એટલા માટે અહીંયા મારો વિચાર નહીં ચાલશે, તમારો વિચાર નહીં ચાલશે, દુનિયાનો વિચાર નહીં ચાલશે, દુનિયાના રાજકારણનો વિચાર નહીં ચાલશે, અહીંનો પ્લાન નહીં ચાલશે, એની યોજના નહીં ચાલશે. યહોવાએ કીધું છે મને પવિત્રતા જોઈએ, જોઈએ એટલે જોઈએ. એના સાથે આપણા સાથે પ્રભુ કોઈ ડિસ્કસ કરવા માંગતો નથી. હાલેલુયા. અને એ જ પિત્તર એમ કહે છે, જે દૂતોએ પાપ કર્યું એમને બી છોડ્યા નહીં. લુસિફરે એક પાપ કર્યો, એ બી એ પાપ હતો, એને મનમાં વિચાર્યું છે, સ્વર્ગના અંદર કઈ એને ધાંધળ નથી મચાવી દીધી, એને મનમાં વિચાર્યું મારું બી એક રાજ્ય હું સ્થાપન કરીશ. હા, એ મનમાં વિચારે છે. એ વિચાર જાણીને પરમેશ્વરે કીધું નીચે જા. આવો વિચાર કરનાર વ્યક્તિ બી મને સ્વર્ગમાં જોઈએ નહીં. હવે જ્યારે લુસિફરને નીચે નાખવામાં આવ્યો એ સમયે ત્રીજો ભાગ, સ્વર્ગદૂતોનો ત્રીજો ભાગ એને ટેકો આપી દીધો. યાર અમારા ગુરુને નીચે નાખતા છે, એ નેતા ગુરુ નહીં, નેતા અમારા નેતાને નીચે નાખી દેતા છે. એટલા માટે પેલા ત્રીજા ભાગના સ્વર્ગદૂતે શું વિચાર્યું? અમને બી સ્વર્ગમાં નથી રહેવાના, અમે બી એના સાથે જવાના. પ્રભુ તમે બી જાઓ. અને આજે એ દુષ્ટ આત્મા દુનિયામાં ફાફા મારે છે. બાઇબલમાં યાકૂબ એમ કહે છે, દુષ્ટ આત્મા વિશ્વાસ કરે છે એટલું નહીં, થથરે છે ઈસુનું નામ લેતા થથરે છે લોકો. કેમ કે પરમેશ્વર પવિત્ર છે અને સ્વર્ગ પવિત્ર છે, અને પરમેશ્વર નવું આકાશ નવી પૃથ્વી બનાવવાના છે, એ બી પવિત્ર નગર છે, પવિત્ર યરુશલેમ બનાવે છે. આજે આપણા પાસે પ્રશ્નો છે. આ વચન દ્વારા પ્રભુ મને ને તમને પ્રશ્નો કર્યો છે, ભાઈ આ બધું ખતમ થવાનું છે, તો આ ખતમ થવા વાળી ચીજની પાછળ પડીને તું બરબાદ કેમ થાય છે? તું પોતાના આત્મિક જીવનને બરબાદ કેમ કરી રહ્યો છે? હાલેલુયા. હા, આજે એ વિચાર આપણે કરવાનો છે. આ શેતાનની ચાલમાં ફસાઈ નથી જવાનો. આ પરમેશ્વરની યોજનાનો વિચાર આજે હું તમારા આગળ પ્રગટ કરી રહ્યો છે.
હવે આ બીજું મરણ બી અનંતકાળનું મરણ છે અને આ બીજું જીવન બી અનંતકાળનું જીવન છે. યોશુઆએ કીધું મરણ ને જીવન તમારા સામે મૂકેલા છે, પસંદ તમે કરો. જીવનના વૃક્ષનું ફળ ખાવું છે યા મરણના વૃક્ષનું ફળ ખાવું છે. આજે આપણી પાસે પણ પ્રશ્ન એ જ છે, આપણે જીવનમાં પહોંચવા માંગીએ છીએ કે મરણમાં પહોંચવા માંગીએ છીએ? નિર્ણય આપણને લેવો પડશે. હાલેલુયા. નિર્ણય આપણને લેવો પડશે. આપણી ખાતર બીજો કોઈ નિર્ણય નહીં લઈ શકે. અમુક ઘણા બધા નિર્ણયો આપણા પરિવારના બીજું કોઈ સદસ્ય લઈ શકે, પરંતુ આ મરણ અને જીવનનો જે નિર્ણય છે એ મારે જ લેવો પડે. મારે જીવન પામવું છે તેનો નિર્ણય મને લેવો પડશે. મારી ઘરવાળી લઈ લે તો નહીં ચાલે. હા, મારી ઘરવાળી કે પ્રભુ મેં મારા પતિને માટે નિર્ણય લીધો છે કે એ અનંત જીવન પામે, એવું નહીં થાય. એનું નિર્ણય મારે લેવું પડશે. મેં એકવાર તમને શીખવ્યું હતું, જે દિવસે બાળક જન્મે છે એકલું આવે છે. એકલું જ આવે છે ને? હા, એ જોડવા આવ્યા હોય તો બી એકલા કહેવાય. હા, એકબીજાને મદદ થોડા કરીને આવે એ લોકો. જોડવા તો બી એકલા છે. આવ્યું છે એકલું. એ 15 વર્ષ, 15, 16, 17, 18 વર્ષ, આપણી સરકાર 18 વર્ષની ઉંમર આપે છે, પછી પણ હારા સમજદાર બને લોકો. ત્યારે વોટિંગ આપી શકે, ત્યારે લાયસન્સ મેળવી શકે, ત્યારે એની સમજ શક્તિ 18 વર્ષ પછી હારી રહી. તો 18 વર્ષ પછી એ પોતાની સમજ શક્તિમાં જીવે. એ પોતાની સમજ શક્તિમાં જીવવાની ચાલુ કરે એટલે મમ્મી પપ્પા એ લોકોને લગ્ન કરાવી દે. ભાઈ લગ્ન કરો, એક થાવો, એટલે મા બાપને મૂકીને તમે જીવો. કેમ કે જીવવાની સમજ શક્તિ આવી જાય છે. હવે જીવવાની સમજ શક્તિ આવી જાય છે તે સમયે તમારે આ સમજ શક્તિ બી તમારી પાસે આવી જાય છે. ભલું ને ભૂંડું પારખવાની સમજ શક્તિ આવી જાય છે. કયો માર્ગ પસંદ કરવો, કયો નહીં પસંદ કરવો, એ સમજ શક્તિ તમારી પાસે આવી જાય છે ત્યારે. અને એ સમયે તમે એ સમજ શક્તિને ધ્યાનમાં નહીં લઈશો તો તમે અટવાઈ ગયા સમજી લેજો. તો જન્મ્યા છે એકલા, બરાબર? જ્યારે સમજદાર બનીશું ત્યારે બી નિર્ણય કોને લેવાનો છે? આપણે એકલાય લેવાનો છે. નથી તમારો પતિ તમને સ્વર્ગમાં લઈ જાય, નથી તમારી પત્ની તમને સ્વર્ગમાં લઈ જાય, નથી તમારા મા બાપ તમે બાળકોને સ્વર્ગમાં કોઈ લઈ જઈ શકતું નથી. પોતાનો નિર્ણય જોઈશે તે દિવસે. તો નિર્ણય લેવાના ટાઈમે તમારે નિર્ણય લેવાનો છે, મારે ભલું પસંદ કરવાનું છે કે ભૂંડું પસંદ કરવાનું છે. જો તમે ભૂંડો માર્ગ પસંદ અત્યારે કરી લઈશો તો ભલું પસંદ કરવાનું મોડું થઈ ગયું તો તમે સમજી લો કે કંઈ કેટલા સેકન્ડના અંદર ફસાઈ ચૂકો, તમે કંઈ કેટલા સમસ્યાના અંદર ફસાઈ ચૂકો. અને તમે સમસ્યામાં ફસાઈ ગયા પછી પ્રભુને કહો, પ્રભુ અમારા પર દયા કરો. પ્રભુ એમ જ કહેશે, મેં તમને ફસાતા પહેલા કીધું હતું. એક એવો માર્ગ છે જે માણસને ઠીક લાગે છે, પણ એ માર્ગ કયો માર્ગ છે? મોતનો માર્ગ છે. ક્યાં લખ્યું છે? નીતિવચનમાં લખ્યું છે. એ મોતનો માર્ગ છે. અગર એ માર્ગમાં તમે ફસાઈ ગયા અને મોતના દરવાજા પાસે પહોંચીને પ્રભુને કહે, પ્રભુ દયા કર. પ્રભુ કે મેં આગળ તને કીધું હતું. તો છતાં પણ એ માર્ગમાંથી પ્રભુ બચાવી શકે છે. પણ એટલું યાદ રાખજો, જેટલી ગલતી કરીને તમે ત્યાં સુધી પહોંચાશે ને એનું પરિણામ તો ભોગવવું પડશે. રેવરન હોય, પાસ્ટર હોય, બિશપ હોય, પ્રબોધક હોય, કોઈ બી હોય, જે ગલતી કરતા 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 તું જ્યાં સુધી પહોંચ્યો છે એ બધી જ ગલતીનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું જ પડશે. નહીં ચાલે. સુલેમાન એમ કહે છે, તું તારા પેટ પૂરો અનુભવ એ માર્ગનો લેશે ત્યારે તું બહાર નીકળી શકશે. હા, ફસાઈ ગયો છે એટલા માટે હવે તને દુઃખ ભોગવવું પડશે. બચાવીશ તો ખરો. એટલા માટે નિર્ણય સહી ટાઈમે લઈ લેવામાં આવે તો ફસાવાનો વારો નહીં આવે. હાલેલુયા. ફસાવાનો વારો નહીં આવે. તે દિવસથી આપણા માટે સારા દરવાજાઓ ખુલવાના ચાલુ થઈ જશે. મેં મારી સાક્ષી તમને વારંવાર આપું છું. 18-19 વર્ષની ઉંમરના અંદર એટલો પિંડક માણસ હતો, પરણ્યો નથી, પહેલા પીન પડી રહેતો, વેમિટ કરતો, એટલો પિંડક હતો. એ તો સારું થયું 19-20 વર્ષની ઉંમરમાં પ્રભુએ મને પકડ્યો.
અને જે દિવસથી ચર્ચમાં આવ્યો તે દિવસથી મારા બધા જ વ્યસનોથી મુક્ત થઈ ગયો. તે દિવસથી મારા મોઢામાં કોઈ વ્યસન નહીં. આજે હું યાદ કરું છું, જ્યારે હું મારું લગ્ન નહીં થયું, હું પરણ્યો નહીં હતો, ત્યારે એટલો પિંડક હતો. તો મારો જો માર્ગ મેં બદલ્યો નહીં હોત તો આજે કેવો પિંડક રહેતે મેં. આ બધા થોડા થોડા વાળ કાળા છે, આ બધા ઉજળા થઈ ગયા હોત અને કઈ સ્થિતિમાં રહેતે તો હું બી ઘણી વાર વિચારતો છું કે ભાઈ પિંડક રહેતે તો મારી સ્થિતિ કેવી રીતે. જે સમય ભર જુવાનીના અંદર એટલો પીતો, કેમ કે અમારા ઘરે જ ફેક્ટરી હતી. સાચી વાત કહું, પહેલા ધોરણમાં જતો ત્યારે પણ સવારના દારૂ પીને જતો. હા, મારે ઘરે મને લોટી માસ્ટર નામ પાડી દેલું, લોટી માસ્ટર. પણ પ્રભુનો ધન્યવાદ કે હું લગભગ ચોથા કે પાંચમા ધોરણ સુધી પહેલા નંબર પાસ થતો. ભલે લોટી તો લોટી પણ પાસ થઈ જતો. જ્યારે હું હોસ્ટેલના અંદર ભણતો, ખબર પડે કે ભાઈ અત્યારે રક્ષાબંધન રજા આપવાના છે, હા, એટલે દારૂ યાદ આવે મને ઘરે. અને મારા મમ્મી પપ્પા બી એવા હતા કે આવે એટલે દારૂ જ હોતે, એટલે એ લોકો એક લોટો દારૂ મારા માટે તૈયાર જ રાખે. આવી સ્થિતિના અંદર મારું જીવન હતું. અને તેમાંથી પ્રભુએ મને સાચો માર્ગદર્શન થાય. તે દિવસે મેં નિર્ણય લીધો, ભાઈ અત્યારે વ્યસનથી મારે આઝાદ થવાનું છે. એકદમ શૂન્યમાં હતો તે સમયે, શૂન્ય અવસ્થામાં હતો. આજે મારી પાસે જે બી સંપત્તિ છે એ મારો વિચાર બદલવાનું પરિણામ છે, મારો માર્ગ બદલવાનું પરિણામ છે. હાલેલુયા. હા, એટલા માટે આપણા જીવનમાં પણ એવો કોઈક માર્ગ હોય કે જે આપણને બરબાદીમાં લઈ જઈ રહ્યો છે. હોય શકે કોઈ વ્યસન હોય આપણામાં, હોય શકે કોઈ વિચારનું પાપ હોય શકે કોઈ ગલત સંગતિનો માર્ગ હોય. અગર આપણે એ માર્ગ અત્યારે એને સેટિંગ નહીં કરીશું તો આપણે બહુ મોડું કરી નાખીશું. અને બહુ મોડું થશે તો સિલોમેન કહી છે, તમને પેટ પૂરતો અનુભવ, આ દુઃખનો અનુભવ લયા વગર ત્યાંથી તમે નીકળો નહીં. એની કિંમત ચૂકતે કરવા વગર તમે નીકળવા હોય નહીં. એટલા માટે સમય મળે તે સમયે પ્રભુને કહી દો, પ્રભુ અમને છોડવી લો આમાંથી. હાલેલુયા. એટલા માટે જન્મ્યા છે તો એકલા, જ્યારે નિર્ણય લેવાનો છે ત્યારે એકલા, મરીશું ત્યારે કોઈ આવે આપણી હાથે. આજકાલ વિશ્વાસી લોકોને એક બહુ મોટી ખ્વાહિશ એ છે કે ઈસુનું આગમન થાય ને ત્યારે જીવતા ઉચકાઈ જઈએ, એ બહુ મોટી ઈચ્છા છે. કેટલા જણા એવી આશા રાખે કે જીવતા ઉચકાઈ જઈએ. બધા મરવાના છે, મરવા તૈયાર છે. કેમ કે એ લોકોને ખબર છે કે હાથ ઊંચો કરાય જાય ભૂલતી તો સેવક એનો બીજો પ્રશ્ન પૂછે, એટલે બધા જાણી ગયા છે. હા, તો બધાની ઈચ્છા એ જ છે કે પ્રભુ આવે એટલે ઉચકાઈ જઈએ, પણ મરવા ત્યાર થાય નહીં. પણ આપણે એવી તૈયારી રાખવાની, પ્રભુનું આગમન જ્યારે થાય ત્યારે આપણે એના ટાઈમને રાહ જોવાની નથી. આપણે આપણો ટાઈમ સાચવી લેવાનો. કયો ટાઈમ? આ બધા દાંત પડી જાય, આ બધા વાળ સફેદ થઈ જાય અને નંબર આવી જાય, એની તૈયારી કરી રાખવાની. આપણે એ દેવ ક્યારે આવે એની તૈયારી નહીં રાખવાની. હાલેલુયા. જેમ આપણે વચન કીધું, પિતર કહે ભાઈ ધીરજ ધીરજ, પ્રભુ ધીરજ રાખે છે, તમે એની રાહ કેમ જોયા કરો છો? તમે જવા માટે બી તૈયારી કરો ને. તો એકલા એ નિર્ણય લેવાનો છે. અને જે દિવસે મરીશું તે દિવસે આપણે એકલા મરવાના. અને મર્યા પછી સિંહાસનની આગળ રજૂ કરવામાં આવશે ત્યારે ચાલો પાસ્ટર અશોકભાઈ નું પરિવાર આગળ આવી જાઓ, એવું નહીં બોલવામાં આવશે. એટલું બોલવામાં આવશે, પાસ્ટર અશોકભાઈ આગળ આવી જાય અને ત્યાર પછી મારું ન્યાય થાય. મારું ચોપડું સ્મરણનું પુસ્તક અને જીવનનું પુસ્તક બંને ખોલે. જીવનના પુસ્તકમાં નામ છે, હા છે, હા, એટલે હું આનંદિત થઈશ. ત્યાર પછી સ્મરણનું પુસ્તક ખોલવામાં આવશે, ભાઈ તે શું શું કામ કર્યું, સાબાસ 200 ચાકર, એમ કરીને કહે તો પાછો ખુશ થવા. અને પછી મને અંદર લે. મારી ઘરવાળી એમ નહીં કહેશે 25 વર્ષ સેવા કરેલી પ્રભુ, એને તું શોકમાં લેજે. એને કહે તું ચૂપ રહે, અહીંયા બધું લખેલું છે, એનાથી ન્યાય થાય. તો એકલા એ પ્રભુની આગળ જવું પડશે. હાલેલુયા. તે દિવસે આપણે આયા આબા કરવું, ડીકા ડીકી કરવું, કશું ફાયદો નથી. એટલા માટે યાદ રાખવાનું, જન્મ્યા છે એકલા, નિર્ણય લેવાનો છે એકલાએ, મરવાનું છે એકલાએ, અને ન્યાયસરની આગળ પણ ઉભા રહેવાનું છે એકલાએ. અને ન્યાય થઈ ગયો તો સ્વર્ગમાં કે નરકમાં જવાનું છે તે બી એકલાએ. તે મને પાપમાં પાડેલો ને એમ કરીને બીજાને ખેંચીને લેવા જાઉં એવું નહીં થાય. ત્યાં કોઈને કોઈ પકડવાની દે. ત્યાં લુસિફરના સ્વર્ગદૂત મૂકેલા જ હોય. ડાબી બાજુ આમ કહી દે, ઈશારો કરશે એટલે ત્યાંથી પેલા કાળિયા ભૂત આવી જાય અને પકડીને નીકળી જાય. આપણને કોઈ આપણને પૂછવા વાળું નથી.
એટલા માટે આ 4 તબક્કા યાદ રાખવાનું. જન્મવાનું એકલાએ છે, નિર્ણય લેવાનું એકલાએ છે, મરવાનું એકલાએ છે, ન્યાય સામે આગળ એકલાએ જવાનું છે. અને હારું જીવ્યા તો સ્વર્ગે બી તમે એકલા જવાના, તમારા પરિવારને કોઈને લઈ નથી જવાના. અને નથી હારું જીવ્યા તો નરકમાં બી તમારે જવાનું છે. પેલા હારા જીવા વાળાને નથી ખેંચી લઈ જવાના તમે. હાલેલુયા. એટલા માટે પરમેશ્વર આજે મને ને તમને સ્મરણ કરાવી રહ્યો છે કે આ ભવિષ્ય વક્તા દ્વારા પ્રભુએ જે પ્રબોધવાણી કરી છે, નવા આકાશ, નવી પૃથ્વી અને નવા યરૂશલેમની, જે આપણા માટે સ્થાયી દેશ, સ્થાયી નગર છે. અને આપણે ત્યાં એકવાર પહોંચી જવાનું છે. અનંતકાળ સુધી ત્યાં આનંદની સાથે રહેવાનું છે. હાલેલુયા.